વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગ્યા છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। ભાજપ દ્વારા આજે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે ટિકિટ માટે ઈચ્છા દર્શાવી અને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકાની પણ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે। આથી સૌથી વધુ ઉત્સાહ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા હતા। વાપીના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના 300થી વધુ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટિકિટની દાવેદારી માટે ફોર્મ લીધા હતા। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા 3 નિરીક્ષકો, જેમાં દમણ દીવ ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, રાજ્યના રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી મુક્તાબેન જોશીએ સેન્સ પ્રક્રિયા દરમિયાન વાપી મહાનગરપાલિકાની ટિકિટ માટે ઈચ્છા દર્શાવનાર ટિકિટ વાંચકોને સાંભળ્યા હતા। વર્ષોથી વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાઓએ આ વખતે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। આ માર્ચથી શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયાને લઈ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે। આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનની આ એક પ્રક્રિયા જ છે અને ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેક અમુક જિલ્લાઓમાં વાપી છે, કપરાડા છે અને એ જગ્યાએ સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। આજ પહેલો દિવસ છે, 2 દિવસ આ રીતે પ્રક્રિયા ચાલશે। વાપીના મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 વોર્ડ છે। 13 વોર્ડમાંથી જે રીતે અમારા પ્રમુખ મનીષભાઈ વાત કરી, 13માંથી 300 ફોર્મ લોકો ઈચ્છુક લોકોએ લીધેલા છે અને 2 દિવસનો કાર્યક્રમ છે અને લોકો ઉત્સાહથી આમાં પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। સાથે સાથે લોકોને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસનું કાર્ય કરી રહી છે। વિકાસના કાર્યક્રમમાં એ લોકો પોતે ભાગીદાર બને એના માટે આજે ફોર્મની પ્રક્રિયામાં સેન્સમાં એ લોકો સામેથી આવીને લોકો ફોર્મ લઈને પોતે ફોર્મ ભરીને અહીંયા નિરીક્ષકની સામે સેન્સ આપવા માટે આવી રહ્યા છે। આજ રોજ વાપી મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિવસ સેન્સની પ્રક્રિયા યોજાઈ રહી છે। એક પ્રદેશની એક કાર્યપદ્ધતિ છે ઉમેદવાર માટે, એમાં 300થી વધુ ઉમેદવારોએ નોંધણી કરી છે। આજે 1 નંબર વોર્ડથી 6 નંબર વોર્ડની સેન્સની પ્રક્રિયા છે અને કાલે 7 નંબરના વોર્ડથી 13 નંબરના વોર્ડની સેન્સની પ્રક્રિયા છે। કુલ 52 સીટ છે। 52 સીટ પર 300થી વધુ ઉમેદવારો, ઈચ્છુક ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાએ આજે ઉમેદવારી નોંધવા માટે બધા અહીં ભેગા થયા છે। આગામી દિવસમાં પહેલાં નગરપાલિકા હતી, પછી મહાનગરપાલિકા થઈ। મહાનગરપાલિકા દ્વારા આજુબાજુ 13 ગામને જોડવામાં આવ્યા। 13 ગામમાં જે વિકાસના કાર્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા, તેમજ માનનીય ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા લોકલાડીના ધારાસભ્ય, પાર્ટી વિધાનસભાના લોકલાડીના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના અધ્યક્ષતામાં જે વિકાસના કાર્ય થઈ રહ્યા છે એ લોકો સમક્ષ મૂકીને ઇલેક્શનની ચૂંટણી લડશું।